કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું દર્શન વંચાલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગણિતની અંદર થોડા એવા દાખલા શીખવાડવા જઈ રહ્યો છું કે જે ગવર્મેન્ટ એક્ઝામની અંદર અને ધોરણ 6, 7, 8, 9 અને 10 આટલા ધોરણની અંદર આવા દાખલા પૂછાતા હોય છે, જેને ફ્રેક્શન ટ્રીક કહેવાય છે, અપૂર્ણાંકવાળા દાખલા. ગવર્મેન્ટ એક્ઝામની અંદર ટોટલ ગવર્મેન્ટ એક્ઝામમાં હવે મેથ્સ રિઝનિંગનું બહુ જ મહત્ત્વ થઈ ગયું છે, એટલે આવા દાખલા સૌથી વધારે પૂછાતા હોય છે. તો ચલો આજે એ દાખલા આપણે શીખી લઈએ, ફ્રેક્શન ટ્રીક અપૂર્ણાંકવાળા દાખલા. બરાબર. અપૂર્ણાંકવાળા દાખલાની અંદર 4 રીતો હોય છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આટલી રીતો પૂછાતા હોય છે. સરવાળાવાળા, બાદબાકીવાળા, ગુણાકારવાળા, ભાગાકારવાળામાં બહુ એટલું બધું કાંઈ હાર્ડ છે નહીં, એકદમ ઇઝી છે. જો તમે ધ્યાનથી સમજશો તો આ જીવન ભૂલશો નહીં. આ દાખલા ખ્યાલ આવી ગયો? ચલો, પહેલો દાખલો આપણે લઈએ છીએ, સરવાળાવાળો દાખલો છે. 2/4 છે અને +3/5 છે. જ્યારે સરવાળાનો નિયમ હોય છે ત્યારે આપણે ઉપર નીચેનો શું કરીએ છીએ? ગુણાકાર કરીએ. સરવાળાના નિયમમાં ઉપર નીચે ગુણાકાર, એટલે 5 દુ થયા 10 અને 4 તરી થયા 12, વચ્ચે વત્તા કરી દેવાનું છે. અને નીચેની સાઈડમાં 4 પંચા 20, એટલે કે આ બંનેનો ગુણાકાર. ખ્યાલ આવી ગયો? સરવાળો અને બાદબાકીમાં સેમ આ બંને નિયમ લાગુ પડે છે. બરાબર. ઉપર નીચે ગુણાકાર, વચ્ચે વત્તા સરવાળો અને ભાગ્યા 4 પંચા 20, નીચેનો ગુણાકાર. બરાબર, ધ્યાન આપજો. અહીંનો ગુણાકાર, વચ્ચે જેની નિશાની હોય વત્તા તો વત્તા, બાદબાકી તો બાદબાકી, અને અહીંયાનો બંનેનો ગુણાકાર. ચલો, 10 ને 12 કેટલા થયા? તો કે 22 થયા. 22/20 આ આપણો આન્સર. ખ્યાલ આવી ગયો? છેદ ઉડાડતા આવડે તો ઉડાડી દેવાનો. 10 દુ 20 થાય અને 11 દુ 22 થાય, એટલે 2 ઉડી ગયા. જવાબ આવ્યો 11/10. ખ્યાલ આવી ગયો આ દાખલાની અંદર? ઓકે, ચલો સેમ નિયમ બાદબાકીમાં પણ એ જ છે. ઉપર નીચેનો ગુણાકાર, 3 એકા 3 અને 7 અઠ્ઠા 56 અને 7 એકા 7. 56 માંથી 3 જાય ત્યારે 53 રહેશે, પણ કેવા? માઇનસ, તો માઇનસ લખવાના છે છેદમાં 7. જો મોટી નિશાની હોય એની નિશાની આવશે. બરાબર. ગુણાકારમાં સેમ નિયમ એવો નથી. ગુણાકારમાં છે સામ સામેના ગુણાકાર. શું છે? સામ સામેના ગુણાકાર. સરવાળો બાદબાકીમાં ઉપર નીચે ગુણાકાર, નીચે પણ ગુણાકાર, સામ સામેનો. ગુણાકારની અંદર સામ સામેના ગુણાકાર કરવાના છે. 4 તરી 12, 8 ચોક 32. બરાબર, આ રીતે થશે. ભાગાકારની અંદર આપણે પહેલાં 5/2 છે એ આ રીતે લખી દેવાનું છે. બરાબર. એના પછી છે આ ભાગાકાર છે. ભાગાકાર છે એટલે શું થઈ જશે? ઉલટું થઈ જશે. શું થઈ જશે? ઉલટું. કેમ? કેમ કે ગુણાકારમાં ફેરવવાનું છે એટલે ઉલટું થઈ જશે. 3/7. આના પછી ગુણાકારનો નિયમ લાગુ પડશે પાછો. ગુણાકારનો 5 તરી 15 અને 7 દુ 14. ચલો, ખ્યાલ આવી ગયો? ભાગાકારની અંદર ખાલી ઉલટું જ કરી દેવાનું. છેલ્લો પદ છે ને આખું ઉલટું ફેરવી દેવાનું, ગુણાકારમાં આવી જશે. ખબર પડી? અને પાછો બંનેનો સામસામેનો ગુણાકાર. ચલો, આવા જ દાખલા હું તમને ઘરેથી કરવા આપું છું, જે તમારે કોમેન્ટની અંદર તમારે દર્શાવવાના છે. ઓકે, કોમેન્ટની અંદર તમારે દર્શાવવાનું છે. ઓકે, જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો આગળ ને આગળ વધુ શેર કરો અને લાઈક કરો, અને જે જીપીએસસીની એક્ઝામની તૈયારી કરે છે, યુપીએસસી જીપીએસસીની, તો એને મારો આ વિડીયો મોકલી આપો. ઓકે, થેન્ક યુ.